અમદાવાદમાં વૃક્ષ નીચે શહેરનું સૌપ્રથમ ગ્રીન બસ શેલ્ટર તૈયાર થયું છે। મુસાફરોને મળશે કુદરતી છાંયો અને હરિયાળીનો અનોખો અનુભવ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ પર્યાવરણ મૈત્રી, આરામદાયક અને સૌંદર્યમય બનાવવાના પ્રયાસોના ભાગરૂપે પાયલોટ પ્રોજેક્ટ તરીકે સાબરમતીના રાજુલ પાર્ક સોસાયટી નજીક આચેર એએમટીએસ સ્ટેશન પાસે શહેરનું પ્રથમ વૃક્ષ સાથે સંકલિત ગ્રીન બસ શેલ્ટર તૈયાર કરવામાં આવ્યું છે। આ નવા બસ શેલ્ટરમાં વર્ષો જૂના પરિપક્વ વૃક્ષને કાપવાને બદલે તેને જ સમગ્ર ડિઝાઇનનું કેન્દ્ર સ્થાન બનાવવામાં આવ્યું છે, જેને કારણે મુસાફરોને કુદરતી છાંયો, શુદ્ધ હવા અને ગરમીથી રાહત મળશે। પહેલાં તો આપણે કોર્પોરેશને જે આ વસ્તુની પહેલ કરી છે એમને બિરાદવા લાયક છે। બહુ સારી પહેલ છે। દુનિયાની જોડે અપડેટ થતાં શીખ્યા છીએ આપણે, એનો એક પુરાવો છે ને એવું લાગે છે કે બહુ સારી રીતે આગળ ચાલશે। એમાં વરસાદ હોય તો કે કોઈ બી પરિસ્થિતિમાં ગરમી હોય, તડકો હોય તો આરામથી એનો બચાવ થઈને માણસ ઊભો રહી શકે છે। બહુ સારી વસ્તુ છે આ। આપણે એ બાબતે આપણે કોર્પોરેશનના આભાર વ્યક્ત કરવો જોઈએ। ગ્રીન બસ શેલ્ટરના નિર્માણમાં ડ્યુઅલ લેયર રૂફમાં હવામાન પ્રતિરોધક એફઆરપી શીટ્સ અને સિમેન્ટ શીટ બોર્ડનો ઉપયોગ કરાયો છે, જે અંદરના ભાગમાં તાપમાન ઘટાડવામાં મદદરૂપ બને છે। સમગ્ર માળખું પાવડર કોટેડ માઇલ્ડ સ્ટીલના કોલમ પર ઊભું કરવામાં આવ્યું છે, જ્યારે મુસાફરોને આરામદાયક બેઠક માટે ઓર્ગેનિક એચપીએલ બેન્ચ તેમજ વૃક્ષની આસપાસ આરસીસી પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો અને પીપીપી પ્રોજેક્ટ લગભગ છે, તો એમાં એક તો સૌથી સારું શું કોર્પોરેશન કે અમદાવાદ સિટીનું બ્યુટિફિકેશનનું કામ સારું થઈ રહ્યું છે। બીજું પર્યાવરણને ધ્યાનમાં રાખીને કામ થાય છે, તો એ પણ એક સારી વસ્તુ છે। અને આ જે અત્યારે એનો લુક છે એમાં થોડીક સગવડનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે। બેઠક પણ સારી છે ને વેધર શેડ પણ સારી મોટી સાઇઝનો છે, તો એ પણ ઉપયોગી છે। એટલે આવા બસ સ્ટેન્ડ લગભગ એક સરખા આખા અમદાવાદમાં બને તો એની એએમટીએસની એક ઓળખ બને અથવા તો બીઆરટીએસની ઓળખ બને કે ભાઈ આ એનું બસ સ્ટેન્ડ છે। બાકી બધી જ જગ્યાએ અલગ અલગ હશે તો એ સારું નહીં લાગે। પર્યાવરણ સંરક્ષણ અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે શેલ્ટરના એન્ટી સ્કીડ પેવર બ્લોક્સ અને કર્બ સ્ટોનમાં રિસાયકલ કરાયેલા કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ઉપરાંત મુસાફરોની સુવિધા માટે ઉર્જા કાર્યક્ષમ એલઈડી લાઇટિંગ, ઇન્ટેલિજન્ટ રેઇન વોટર સિસ્ટમની આધુનિક કમ્પ્યુટર માહિતી બોર્ડ અને ઉચ્ચ ગુણવત્તાવાળા સાઇનેજ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। અમદાવાદની ઓળખ ગણાતી એએમટીએસ બસ સ્ટેશન હવે વધુ અત્યાધુનિક જોવા મળતા હશે। અત્યાર સુધી જે આ પ્રકારના બસ સ્ટેન્ડ જોવા મળતા હતા તે અમદાવાદની ઓળખ હતી, પરંતુ હવે સ્માર્ટ સિટી તરફ જઈ રહેલા અમદાવાદની ઓળખ ગ્રીન બસ સ્ટોપ લઈ રહ્યા છે। આ ગ્રીન બસ સ્ટોપની વિશેષતા જોઈએ તો જે સીએનડી વેસ્ટ છે તેનો ઉપયોગ કરી અને જે અલગ અલગ પ્રકારના બ્લોક્સ અને કર્બ સ્ટોનથી તૈયાર કરવામાં આવેલા જે સ્ટ્રક્ચર છે તે ઓળખ બનશે, મુસાફરો માટે વધુ યોગ્ય સુવિધાજનક બનશે। એલઈડી લાઇટિંગની સાથે સાથે જે વરસાદી પાણીના નિકાલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત જોઈએ તો જે લોકો છે, આવનાર મુસાફરો છે, તે મુસાફરોને કુદરત અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચેનું સંતુલન મળી રહે તે પ્રકારનો એક પ્રયાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે, જેના કારણે હાલમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરાયેલું આ બસ સ્ટોપ લોકોને કયા પ્રકારની પસંદગી પામે છે તે જોયા બાદ શહેરમાં અન્ય સ્થળે પણ આ જ પ્રકારના બસ સ્ટેન્ડ ઊભા કરાશે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।